હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો મસ્ત ને ગાયના રોટલી ખવડાવવા આવ્યો નહીં ખાય ચાલે આવા નાખ દે અંદર મૂક દે છે હા નહીં ખાય તો ગાયે રોટલી ખાધી નહીં કારણ કે એને ખવડાવી દીધી સવારમાં એ લોકોએ કારણ કે નાના વાસણા હોય એને પહેલાં ખવડાવી હતી હવે આપણે આવી ગયા છીએ આપણી ગાડી પાસે મસ્ત સાફ સફાઈ કરીને નીકળીએ આજે વરસાદનું વાતાવરણ છે વરસાદ ચાલુ થાય 10 મિનિટની જ વાર છે તો ફટાફટ નીકળીએ આપણે આગળ થોડીક વાત કરશું ચૂસવાળા કાકાની ત્યાં તો હશે ગાડીની ચાવી નાનાઈકી ચાવી અને હવે કરીએ ચાલુ ધીમે ધીમે કેમ છે તમને બધાને આપણો બ્લોગ કેમ લાગે છે તમને બધાને વાણી હવે સુધારું છું ચાલો મસ્ત ગાડી સાફ કરી દીધી છે કટકાથી કાલ તો અમે ઘરે વી આવ્યા હતા મોડું થઈ ગયું હતું એટલે કારણ કે કાઢી મૂક્યા હતા આજે ફટાફટ જાય આજ તો મોડું નથી છું આજ વહેલો છું પણ તોય પોગતા પોગતા વરસાદ પહેલાં પોગી જાય તો સારું ચાલો બાય મિત્રો તો આપણે કાકા ભાઈ આવી ગયા કાકા બહુ મજા કાલ ક્યાં ખોવાઈ ગયા હતા કાલે વરસાદમાં માલ જ નહોતો માર્કેટમાં એવું છે હવે જ્યુસ બનાવી દો મસ્ત ગ્લાસ શું જોવો છો આટેલા નીકળ્યા તો મિત્રો ફર્સ્ટ ક્લાસ જ્યુસ પી લીધું છે આપણે અને આ લોકો જો જ્યુસ બનાવી રહ્યા છે તો હવે આપણે જ્યુસ પી નીકળીએ તો હવે આપણે આપણા ઓફિસ સાઈડ નીકળીએ ટાઈમ થઈ ગયો છે ફૂલ ચાલો ભાઈ ઓફિસે જઈને આગળની વાત ત્રણેય પાછા અમે ભેગા થઈ ગયા છીએ જાય છે ઉપર જોઈ જેવું વાતાવરણ એવો મોકો તો ના પાડે ઓ કાકા શું કે જય સિયારામ જય સિયારામ ભાઈ આપને કઈ વિડિયો આવ્યો પણ દેખાતો નથી દેખાય 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 હે સબર કરો આપણો વિડીયો દેખાતો નથી એમ જય શ્રી મહાકાલ ધીમે ધીમે જાય છે જો આ બે દાદરા ખેડે છે આ શું કરવાનું છે ભાઈ હે મેટર ગણપતિ દાદાની જય હવે જાય ધીમે ધીમે ઉપર જોઈ શું થાય બાબુને તો લટકાવી દે સારું હાલો હાલો હવે આપણે ઉપર જઈને ઘડીક પછી મળી તો આજે મસ્ત 10 વાગી ગયા છે જો આ જીગુ ને હર્ષલ મસ્ત હીરા બીરા ઠોંઠાડે ને હીરા કાપે છે અને હું આવી ગયો બહાર અહીંયા થોડુંક બહાર આવી ગયો બહારનું વાતાવરણ સારું છે જો મારા ભાઈઓ બહાર વરસાદ આવે છે મસ્ત ફૂલ ભક્તોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આજ અમારે ઘડીક ખીજાણા પણ વાંધો ન આવ્યો બેસી ગયા અને બીજી વસ્તુ કે હરેક વસ્તુનો ટાઈમ હોય જેમ કે હું તમને કહું કે ટાઈમ હોય તો પૈસા ન હોય પૈસા હોય તો ટાઈમ ન હોય આ બધું હોય શરીર ન હોય શરીર હોય તો હાલત આરી ન હોય આ ટાઈપનું છે બધી હવે તો એવું લાગે છે કે થોડાક સમયમાં નોકરી મૂકી દેવી પડશે થોડાક સબસ્ક્રાઈબર વધી જાય ને પછી હા તો એકદમ ખાલી રોડ થઈ જાય વરસાદ આવે ને તો આવા વરસાદમાં ક્યાં જવાય તમે કોમેન્ટ કરો મારો વિચાર સાપુતારા જવાનો છે તો તમે કોમેન્ટ કરીને મને કહો ક્યાં જાઓ મસ્ત બાલા પાંડવ આ જો અક્ષય જો મૂકી દેજે ભાઈ ચાલો મિત્રો તો હવે બપોરે જમવાના ટાઈમે તમને બતાવીએ કે થોડા હીરા છે આવી જવા જીગો હીરા ચોંટાડીને બેહેલો છે હા ને નીચે 2 લાગી ગયા છેલ્લા 2 પ્લેટ લાગી ગઈ છે 2 પ્લેટ લાગી ગયા ઉદ્દેશ દેવો છે હેનો નમસ્કાર મિત્રો તો આજનો ટિફિન આવ્યું છે અમારે શું છે નીલેશભાઈ આજના ટિફિનમાં કોબીનું શાક છે બીજું ભાત છે
પછી ભજીયા છે, મગ છે, સેવડો છે, સેવડો છે, બધું અલગ અલગ આવેલું છે. અને આજે અમારી સાથે એક નવા ભાઈ જોડાણા છે જેનું નામ છે ભાવેશભાઈ. હાથ ભાંગીને બેઠા છે. ક્યાં હાથ ભાંગ્યો તમારો? થોડીક ડિટેલ્સ આપશો. ભાઈ ફાર્મમાં ભાંગ્યો તો ફાર્મમાં દવાઈ નહીં ભાઈ. નો જવાય એમ ને? નહીં નહોતો ભાઈ. બહાર મસ્ત આવો સારો વરસાદ આવે છે ને ટિફિન ખાવાની કેવી મજા આવે છે. કોઈ રાવ તમને કેવી મજા આવે છે ભાઈ? ટિફિનમાં તો આપણે આગળ વાત થઈ હતી ને આજે કહું છું, ટિફિનમાં તો મજા આવે છે પણ નોકરીમાં નથી મજા આવે. હવે નથી આવતી. હવે કાળો કકળાટ કરે છે ને મજા કઈ આવતી નથી. ખોટા હેરાન કરે છે. કારણ કે હીરા ન હોય એટલે આ બધી પ્રોસેસ થવાની. મારી યારે તો લાંબી થઈ ગઈ હતી. કાલના બ્લોગમાં જોઈ લેજો. મેં તો બ્લોગ. નમસ્કાર મિત્રો, કેમ છો? 7:30 વાગી ગયા છે ને આપણે નીકળી ગયા છીએ આપણી ગાડી લઈને. જો બહાર આવી ગયા છીએ ઓફિસ. ત્યાં ઓફિસ પાછળ તમને દેખાય છે. તો હવે આપણે ધીમે ધીમે ઘરકોટ જઈ. દેખાય કાચમાં તમને કમ્પ્લેટ. હવે ધીમે ધીમે ઘરકોટ જઈ. હું આ શેરીમાંથી જાઉં જેથી ટ્રાફિક ન હોય અને ડાયરેક્ટ આશ્રમ નીકળી. તો હવે મિત્રો આપણે ઘરે ધીમે ધીમે ઘરે જઈએ. કરીએ કિક મારીને ગાડી ચાલુ. તો હવે ફોન મૂકવો પડીએ કારણ કે આમાં એક હાથે ન હાલે. એટલે આગળ ઘરે જઈને તમને થોડોક સીન બતાવું. નમસ્કાર મિત્રો, તો અત્યારે હું આવી ગયો છું આ સલૂનમાં. વેસ્ટર્ન લુક સલૂન. અહીંયા આવી ગયો છું મસ્ત વાળ દાઢી કરાવવા. બસ હવે વારો આવે એટલી વાર છે. તો કેટલી વાર છે ભાઈ? કેટલી દેર લગી ગઈ? હાલો હવે આપણો જ નંબર છે. મસ્ત મસ્ત દાઢી સેટ કરાવી નાખી કારણ કે થોડા ખારા દેખાય. હવે થોડીક જ વાર છે તો આમને જ દેખાય. જો આ સલૂન છે. અહીંયા મસ્ત 50 રૂપિયામાં દાઢી કરી દે, 50 રૂપિયામાં બાલ કાપી દે. જો ભાઈ તમારું નામ શું છે? પરવેઝ. હા, પરવેઝ અંસારી. પરવીર બંસારી. आपका नाम? ફહીમ અંસારી. ચાલો તો હવે દાઢી સેટ કરાવી લઈએ. मस्त થઈ ગઈ છે એક નંબર કમ્પ્લીટ. तो भैया कितना देने का? 50 रुपीज में अच्छी दाल क्या क्या कर देते हो? 50 रुपीज में खाली दाढ़ी करते. और कहाँ पर है? ये बाबा सीताराम चौक केबीसी में. हाँ, दुकान का नाम वेस्टर्न लुक. वेस्टर्न लुक. या वो चलो मित्रों, तो अब चलते हैं घर पे. अपना बैग उठा के. थैंक यू. मिलते हैं. ચાલો તો મિત્રો હવે આપણે જઈએ ઘરે. થઈ ગયું છે બહુ લેટ.